હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ કે રવિવાર હતો ને હું ને મારો ભાઈબંધ નીકળી ગયા સીધા. આપણે ક્યાં કોઈને કહેતા નહીં, પાટણ જવાનું છે. ત્યાર બે થઈને પાટણ સીધા નીકળી ગયા. મારા વાંહે બી આપણો ભાઈ બેઠો છે ને સીધા આપણે આવી ગયા ભાદરે. તમે ખાલી લોકેશન જોઈ. હાથવડી પૂગી ને હાથવડી ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને અહીંયા ગાય ગાડી છૂટે છૂટ પગાડીને આપણે પૂગીએ સીધા સમઢિયારા. ગમે ક્યાં હોટલે ઉભા રહ્યા, કેમ કે રેનકોટ બેનકોટ પહેરી ને સીધા આપણે આગળ નીકળી. તો જ્યાં જરીક હોલ્ડે કર્યો, કેમ કે ચા પાણીનો હું તો તમને ખબર જ છે કે આપણે સોડા વગર તો હાલતું નથી ને. ફૂલે ફૂલ વરસાદ હતો ને મેં લઈ લીધી સીધી સોડા ને. બધા ભાઈબંધ ખાલી ઉભા હતા ને મારા મોઢા જોતા હતા ને તાવથી ફૂલે ફૂલ વરસાદ આવ્યો ને મેં કીધું કે લાવ હું એક રેનકોટ પહેરલો, કેમ કે રેનકોટ પહેરો ફરજિયાત હતો. નકર હું આવું તો ઢીલા થઈ ગયા ને. હું એક તો રેનકોટ નથી પહેર્યો, મારા ભાઈ બને બીજા રેનકોટ પહેર્યો. જોઈ લો કેમ રેનકોટ લાગે છે એનો. નવા વિડીયો સાથે મળું. ટૂંકમાં